જનતાને બિલકુલ ગોપાલ ઇટાલિયાની ઉપર માન છે અને એને જીતાડવાની એને ઠાની લીધી હોય એવું લાગે. હર્ષ સંઘવીએ સાધુ સંતો સાથે બેઠક કરી. આ બહુ ટ્રમ્પ કાર્ડ જેવું પણ સાબિત થાય. કિરીટભાઈના હારવાથી કેવળ કિરીટભાઈ હારવાના નથી, એમાં જયેશ રાદડિયા હારવાના છે, એમાં હર્ષ સંઘવી હારવાના છે, એમાં ભાજપ હારવાનું છે. ગોપાલ ઇટાલિયા કોરોનામાં ક્યાં હતા હોત તો ગોપાલ ઇટાલિયા ક્યાં કોઈ સરકાર છે હોત તો એ સહાનુભૂતિ વ્યક્ત કરી શકે. એમ કઈ ગોપાલ ઇટાલિયા માખણના પિંડામાંથી મોવાળો એટલે કે વાળ ખેંચી લ્યો અને જેમ સરળતાથી ખેંચી શકાય એમ કઈ ગોપાલ ઇટાલિયા જીતી જાય એને ફીણ તો આવી જ જવાના. વિસાવદરમાં ચૂંટણી જંગ હવે જામ્યો છે, ત્યારે વિસાવદરમાં હાલ શું પરિસ્થિતિ છે, કોનું પલ્લું ભારે છે તે અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સાહેબ જોડાયા છે. સાહેબ, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર સાહેબ, વિસાવદરને અત્યારે આપ કઈ રીતના જોઈ રહ્યા છો, કોનું પલ્લે ભારે છે? અને એક બાજુ ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં ગઈકાલે પણ અરવિંદ કેજરીવાલ થી લઈને બધા આવ્યા હતા, બીજી તરફ ભાજપની આખી ફોજ ઉતરી છે અને કોંગ્રેસને આપ કઈ રીતના જોઈ રહ્યા છો? પ્રવીણભાઈ, આપણે કઈ રીતે જોઈએ એના કરતા આખું વિસાવદર અને ભારતીય જનતા પાર્ટી અને ઉમેદવારો જે આમ આદમી પાર્ટી માનની કોંગ્રેસ એ બધા કાગ ડોળે જોઈ રહ્યા છે. આખા વિસાવદરમાં સૌથી મોટો પ્રશ્નાર્થ છે કે જાનકીનાથે જાણતો નહીં હોય કે આવતીકાલે સવારે શું થવાનું છે. સ્થિતિ એટલી બધી પ્રવાહી છે કે સીધી રીતે તમે જુઓ ગોપાલ ઇટાલિયા ઉપર બધા ઓળઘોળ છે, સમજી લ્યો. પણ અંડરગ્રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટીએ સોશિયલ મિકેનિઝમ જે કરેલું છે એની પણ બેહદ ચર્ચા છે. ઉપરથી તમને જે જોવા મળે ગોપાલ ઇટાલિયા કોઈ શંકા નથી, જનતાને બિલકુલ ગોપાલ ઇટાલિયાની ઉપર માન છે અને એને જીતાડવાની એને ઠાની લીધી હોય એવું લાગે. પણ હંમેશા એક વસ્તુ યાદ રાખવી રાજકારણમાં કે જે બહાર દેખાય છે જરૂરી નથી કે અંદર પણ એવું જ હોય. એટલે કે જે લોકો મિકેનિઝમમાં શ્રેષ્ઠ હોય, જે મતદારોને મત બૂથ સુધી લઈ આવવાની વ્યવસ્થા જે છે એમાં જે છે ભારતીય જનતા પાર્ટીએ ભરત ગૂંથણ કરી લીધું. જયેશ રાદડિયા વગેરેએ જયેશ રાદડિયાની જામકંડોળાની કન્યા છાત્રાલય છે, હજારો દીકરીઓ ટોકન રેટમાં ભણીને એમાંથી આગળ આવેલી છે. એમાંની જેટલી પણ વિસાવદર પંથકની જે બેનું દીકરીઓ છે એ બધાનો ડેટા કલેક્શન લઈ અને એના કાર્યકરો ઘરે ઘરે જાય છે, ડોર ટુ ડોર, કે તમારે જયેશભાઈનું ઋણ અદા કરવાનું છે. કેન્ડિડેટ ગમે તે હોય, કેન્ડિડેટ તમને ગમે કે ન ગમે, દાખલા તરીકે હવે ન ગમવાના અનેક કારણો છે, પણ બે ઘડી માની લઈએ કે કિરીટભાઈ ઉપરના આક્ષેપ ખોટા છે, બે ઘડી માની લઈએ, આક્ષેપ એક તરફ છે, પરંતુ વારંવાર કિરીટભાઈ ત્યાંના ને ત્યાંના હોવાથી એન્ટી ઇન્કમ્બન્સી એક શબ્દ છે પોલિટિક્સમાં, એટલે સરકાર વિરોધી મત. તમે જુઓ કોઈની સાથે તમે રહેશો ને પછી તમને એના સદગુણો તો ઠીક, દુર્ગુણો નહીં પછી ખબર પડશે. અત્યારે હું ને તમે બે એકબીજાને સારા લાગીએ કારણ કે આપણે ખાલી ટીવી ડિબેટ પૂરતા જ ભેગા થઈએ. એક રૂમમાં પાર્ટનર હોઈએ તો મારી લાઇકિંગ ડિસલાઇકિંગ, તમારી લાઇકિંગ ડિસલાઇકિંગ બધી ભેગી થાય ને તમને મારા ઉણપ દેખાય, મને તમારામાં ઉણપ દેખાય, કારણ કે સાથે રહીએ તો ખબર પડે. એમ વિસાવદરની જનતા કિરીટભાઈની સાથે રહેલી છે વર્ષોથી, ગોપાલની નહીં. ગોપાલ ઇટાલિયા સુરત રહે છે અને વિસાવદર આવ્યા છે. વિસાવદરની જનતા ભાઈ કિરીટભાઈ પટેલની સાથે રહી છે, એટલે એના સદગુણો કે સક્ષમતા કે તાકાત કે આવડત કે સંગઠન શક્તિ કે જે ગણો તે એનાથી વાકેફ તો હોય જ, પણ એનાથી આહટ થયેલી જે જનતા છે એ પણ એને ખબર હોય કે ભાઈ કિરીટભાઈમાં આ ખામી છે. એટલે સહકારી ક્ષેત્રના આક્ષેપો એક તરફ છે, પણ એનું વર્તન વલણ એનાથી પણ કેટલાક લોકો નારાજ હોય, કારણ કે દુનિયામાં દરેક માણસને આપણે સંતોષ આપી શકતા નથી હોતા. કોઈ એકને સંતોષ આપો 10 જણા રીસાય. એટલે ગોપાલ ઇટાલિયા અને કિરીટભાઈ એ બંને વચ્ચે એક તાર્કિક ભેદ જે છે એ શું છે, કારણ કે કિરીટભાઈ અહીંના છે એટલે લોકોને લાઇકિંગ ડિસલાઇકિંગ, ગુણ અવગુણ એ બધાની ખબર, અને એને ધિક્કારનારા લોકો એ રીતે પ્રચાર કરે, ચાહનારા લોકો એ રીતે પ્રચાર કરે. ગોપાલમાં શું છે, ગોપાલ ઇટાલિયામાં કે ઈ આમ જુઓ તો અતિથિ જેવા છે, એટલે એની તમને કહું દુર્ગુણો કે એના કઈ લાઇકિંગ ડિસલાઇકિંગ એના વિશે બહુ વિસાવદરને ખબર નથી.
એટલે જે કઈ હું ને તમે સાંભળીએ એમ વિસાવદરે પણ સાંભળ્યું હોય કે ભાઈ ગોપાલ ઇટાલિયા છે, બહુ ઝુંઝા, એક તો બોલવામાં એક્સપર્ટ છે, એડવોકેટ છે, ઝુંઝારું છે, યુવાન છે, લડી લે એમ છે, બેકગ્રાઉન્ડ પોલીસનું છે, એટલે ગભરાય એમ નથી, તાર્કિક દલીલ કરે છે, ગામડાની ભાષામાં વાત કરે છે, એટલે ટૂંકમાં એની પોઝિટિવનેસ છે. અને આની પોઝિટિવ અને નેગેટિવ બે છે. આ બંનેની વચ્ચે અત્યારે આખું વિસાવદર કાગ ડોળે રાહ જોઈ રહ્યા છે 19 તારીખની. અને આપની જાણ ખાતર પ્રવીણભાઈ, થોડુંક જે તે કહેવાય ને નબળી ગાયને જાજી બગા ત્યારે પડે છે ને ત્યારે સઘળું પડે છે. એક તો કિરીટભાઈનું 19-20 ગણાતું હતું લોકપ્રિયતાની દ્રષ્ટિએ કે ભાઈ કિરીટભાઈની દ્રષ્ટિએ ગોપાલભાઈ ઘણા આગળ છે એવું કહેવાતું હતું આજ સુધી. પછી કિરીટભાઈએ પણ તાકાત ઝોકી દીધી, ભારતીય જનતા પાર્ટીએ તાકાત ઝોકી દીધી. મુખ્યમંત્રી 2-4 વખત જઈ આવ્યા, CR પાટીલ 1-2 વખત જઈ આવ્યા, 4 મંત્રીને ત્યાં કુંવરજી બાવળિયાને ત્યાં મૂકી દીધા, રાઘવજી પટેલને મૂકી દીધા, ધારાસભ્યો જયેશભાઈ રાદડિયાને મૂકી દીધા, હીરાભાઈ સોલંકીને મૂકી દીધા, જગદીશ પંચાલને મૂકી દીધા. તમે જુઓ હર્ષ સંઘવી પણ છાસવારે ત્યાં જાય છે. હમણાં 2 દી પહેલા ગયા હતા તો હર્ષ સંઘવીએ સાધુ સંતો સાથે બેઠક કરી. આ બહુ ટ્રમ્પ કાર્ડ જેવું પણ સાબિત થાય. સાધુ સંતો, કારણ કે વિસાવદર પંથક જે છે એ આવી ધાર્મિક સ્થાનોનું હબ ગણાય. હવે એમાં જેટલા પણ મઠાધીશો છે, આશ્રમના મહંતશ્રીઓ છે, એ બધાએ એના અનુયાયીને જે અપીલ કરે ને અપીલમાં શું કરે, કોઈ એમ ન કહે તમે કિરીટભાઈને મત આપજો. કિરીટભાઈની સામે કોઈને વિરોધ હોઈ શકે. એ એમ કે છે કે આપણે જયેશભાઈ રાદડિયા અને હર્ષ સંઘવી અથવા ભાજપ એની સામે જોવાનું છે. કિરીટભાઈની યાર તમને જામે ન જામે ભૂલી જાઓ 2 ઘડી. કિરીટભાઈ ગૌણ છે, પણ કિરીટભાઈના હારવાથી કેવળ કિરીટભાઈ હારવાના નથી, એમાં જયેશ રાદડિયા હારવાના છે, એમાં હર્ષ સંઘવી હારવાના છે, એમાં ભાજપ હારવાનું છે, અને ભાજપ હિન્દુવાદી છે વગેરે વગેરે. આવું સાધુ સંતો જો એના અનુયાયીઓને કે તો એ ભાઈ હર્ષ સંઘવીએ જે 2 દિવસ પહેલા મીટિંગ કરી તો સ્વાભાવિક જ છે એની અસર પડે. હવે એના પછીથી ગઈકાલે ત્યાં વિસાવદરમાં અરવિંદ કેજરીવાલ પાછા આવ્યા અને ગોપાલ ઇટાલિયાએ ત્યાં એક મેનિફેસ્ટો તો ઠીક પણ એફિડેવિટ જાહેર કર્યું. એફિડેવિટ, સોગંદનામું કે હું હારું કે જીતું, જુઓ 2 પ્લસ છે. માની લો કે હારી જાઉં તો પણ હું વિસાવદરમાં આવીને રહીશ. એની છોકરીનો દાખલો, અત્યારે દીકરી ત્યાં ભણે છે તો એ કે હું સુરતમાંથી દાખલો લઈને અહીંયા વિસાવદરની સ્કૂલમાં દાખલો એનો દાખલ કરાવડાવીશ ને અહીંયા રહીશ. હારી જાઉં તો પણ, જીતી જાઉં તો ખેર રહેવું પડે, હારી જાવ તો પણ. એટલે એની પણ પાછી ઇફેક્ટ પડે કે ભાઈ આ માણસ કમિટેડ છે, અતિથિ બતિથિ કુછ નહીં હે, કમિટેડ છે. અને શું છે એ બધાને ખબર છે. વિધાનસભામાં 3 માણસ ભેગા થાય તો ભારતીય જનતા પાર્ટીને 3 દશકાનું શાસનમાં પણ ન સાંભળ્યો એવો વિરોધનો સહન કરવો પડે. 2 તો છે, ચૈત્ર વસાવા ને ભાઈ જિગ્નેશ મેવાણી, 3જા ભાઈ ગોપાલ ઇટાલિયા. એટલે આ રીતે ત્યાં બિલકુલ દ્વંદ્વ યુદ્ધ ચાલી રહ્યું છે અત્યારે, વૈચારિક પણ ને બધી રીતે પણ. આમાં મેદાનમાં જયેશ રાદડિયા અને ભાઈ છે ગોપાલ ઇટાલિયા. ભારતીય જનતા પાર્ટી અને ગોપાલ ઇટાલિયા અને જયેશ રાદડિયા. આમ આદમી નહીં, આમ આદમી ઠીક છે, ગોપાલને કારણે બધી ધામધૂમ છે. જી પ્રવીણભાઈ. ભાજપ ઉમેદવાર કિરીટ પટેલ હોય કે જયેશ રાદડિયા હોય, એ ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયાનું સીધું નામ નથી લેતા, પણ આડકતરી રીતના પ્રહાર કરી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા તો સુરતથી આવ્યા છે, સુરતથી હારી ગયેલા છે તેઓ ઉમેદવાર, અને તેમણે ખેડૂતો માટે શું કામ કર્યું છે, અને કોરોના વખતે પણ તેઓ ક્યાં હતા. એટલે ક્યાંક ને ક્યાંક એ સવાલ ઉઠાવે છે કે વિસાવદરમાં જ્યારે સંકટનો સમય હતો ત્યારે ગોપાલ ઇટાલિયા ક્યાં હતા. ગોપાલ ઇટાલિયા તો છેલ્લા 2-3 મહિનાથી આવીને રહ્યા છે. તો શું આની અસર મતદારો પર પડશે? ગોપાલ ઇટાલિયા ક્યાં હતા એના કરતા ગોપાલ ઇટાલિયા હતા શું, એની ઈ તો વિપક્ષમાં હતા તો ઈ શું કરી લે. તમારી સરકાર તમારી હતી, ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી, એના ધારાસભ્યો, એના સંસદ સભ્યો, એના નગરસેવકો, એના તાલુકા પંચાયતના સદસ્યો, એના જિલ્લા પંચાયત સદસ્યો, તમે શું કર્યું હાલો. અને માની લો કે તમે કઈ સારું કર્યું હોય તો કહેવાની પણ જરૂર ક્યાં છે. તમે જનતાને નગુણી સમજો છો. જનતા બિલકુલ સદગુણી જ હોય છે, નગુણી નથી હોતી, ઋણાનુબંધ હોય છે. આ વિજયભાઈ રૂપાણીનું અત્યારે થયું આખું રાજકોટ ધ્રુસકે ધ્રુસકે રડે છે કે નહીં, સદગુણી છે એટલે કે ભાઈ એને સારા કામ કર્યા છે, ધેટ્સ ઓલ. બાકી બધું ભૂલી જાવ. જે આક્ષેપ થયા, ફલાણું થયું, સ્ટેપ ડાઉન થયા, કાઢ્યા રાખ્યા, બધું ગોળ્યું. રાજકોટ માટે ઉત્તમ કામ કર્યું એટલે લોકો અત્યારે જુઓ, બીજો દિવસ છે. આમ જુઓ તો એક તો બંધ પાડી દીધો અડધા દિવસનો, આ બીજો બંધ પાડવામાં આવ્યો આજે.
એવી રીતે કોરોના કાળમાં કે ખેડૂતના મુશ્કેલીમાં વિસાવદરની જનતાને જો ભારતીય જનતા પાર્ટી એમ કહેતું હોય કે ગોપાલ ઇટાલિયા ક્યાં હતા, તો ભલામણ ઈ તો જ્યાં હોય ત્યાં હાલો ને, ઈ તો અમસાઈ વિપક્ષના નેતા હતા. તમારી તો સરકાર, તમારું તંત્ર, તો સેન્સિટિવ ઇકો ઝોનનો જે ડખો ચાલે છે એમાં સરકારે શું કર્યું મને બતાવો. ડખો ચાલે જ છે. સહકારી મંડળીના કૌભાંડ છે તો ડખો ચાલે છે. જમીન માપણીમાં જે માથાકૂટ છે, ડ્રોન સિસ્ટમથી જમીન માપવામાં આવે છે, છગનભાઈની જમીન મગનભાઈમાં દેખાય, મગનભાઈની જમીન છગનભાઈમાં દેખાય. લેન્ડ ગ્રેબિંગના કેસ થવા સુધીનો ડખો થયો છે. શું કર્યું તમે? ટેકાના ભાવે જે જણસો ખરીદવાની હોય, માર્કેટિંગ યાર્ડની ત્યાં લાંબી લાઈન લાગી હોય, પછી એના જે આક્ષેપો થયા છે એ પાછા ખેડૂતોએ કર્યા છે. ખાલી ગોપાલભાઈ કરે એમ નહીં કે ભાઈ અમારો વારો હોય તો 3-4 દિવસ અમારે લાઈનમાં ઉભું રહેવું પડે. ત્યાં વળી કોક વચેટિયા આવે, આવીને અમારો માલ તપાસે, માંડવી હોય કે કઠોળ હોય, ચણા હોય કે ફલાણું હોય, એ જોઈને કે ભાઈ બરાબર નથી, આનો કઈ ભાવ નહીં, જવા દો. બોલો 3 દિવસથી તો હેરાન થયો હોય, એને પાછા એ વેચાય તો પૈસા આવે તો બીજાને લેવડ દેવડ કરવાની હોય, એટલે એ મુશ્કેલીમાં મુકાય. એટલે એ આતા બાપા કરે, ભાઈ બાપા કરે, કોઈ હિસાબે ભાઈ અમારો મેળ પાડી દો. એટલે પછી ઓલા લોકો કે તો આટલા પૈસા થાય એમ કટકીના. તો ઓલો કે બેળ્યું, હવે બીજું શું, કટકી તો કટકી, પણ મારો વારો તો આવે ને, જાન તો છૂટે. હવે આ જે આક્ષેપ છે એનો ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ જવાબ નથી કે ભાઈ આ બધા જ પ્રશ્ન, ઇકો સેન્સિટિવ ઝોન, જમીનની માપણી, ખેડૂતોને જે ટેકાના ભાવે જે જણસો ખરીદવી જોઈએ એમાં રાહત, એનાથી માંડીને સહકારી ક્ષેત્રના કૌભાંડથી માંડીને જેટલા પણ પ્રશ્નો છે તમારે ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી ત્યારે જ થયા છે. એટલે ગોપાલ ઇટાલિયા કોરોનામાં ક્યાં હતા હોત તો ગોપાલ ઇટાલિયા ક્યાં કોઈ સરકાર છે હોત તો એ સહાનુભૂતિ વ્યક્ત કરી શકે, બીજું તો કરે શું? આમ આદમી પાર્ટીમાં કદાચ એની પાર્ટી હોય અને 5-50 હજાર રૂપિયા કે ફંડ આવ્યું તો થોડું ઘણું એ મદદ કરી શકે, માન લ્યો. તમે એમ સરકાર છે ને એમ ન કહી શકે તમે ક્યાં હતા, કારણ કે એ તો કોમન મેન છે, એ તો શું હતા, ક્યાં શું કરી શકે. તમે જો સારું કામ, એટલે કે ભારતીય જનતા પાર્ટી એ શાસક પક્ષે કે કોંગ્રેસે, બે કોંગ્રેસ પણ એવો છે પક્ષ તો ભૂતકાળમાં સરકાર ઉપર રહી ચૂકે, તો આમ આદમી પાર્ટી તો નવીન ડ્યુ છે એટલે એની ઉપર તમે બહુ બ્લેમ, પણ કોંગ્રેસે એવું કહી ન શકે ભાજપને કે તમે, તો તમારો પક્ષ પણ છે તમારે મતે લેવા છે. કોરોનામાં તમે માનવીય સેવા તો પૂરી પાડી શક્યા હોત કે ચાલો ભાઈ કોરોના વોરિયર્સ તરીકે, એટલે કે સેવક તરીકે અમને સરકાર કઈ કામ સોંપશે તો અમારી પાસે આટલા કાર્યકરોની ફોજ છે, ઘરે ઘરે તમારે કોઈને ટેબ્લેટ્સ આપવી છે, કોઈને માસ્ક વિતરણ કરવું છે, કોઈને સેનેટાઇઝર્સ કરવા છે, કોઈને હોસ્પિટલાઇઝેશન કરવા છે, કોઈને ગેસ આપણે ઓક્સિજનના બાટલા જોઈએ છે, વગેરે વગેરે. એમાં તમે કાર્યકર તરીકે 2-5 હજાર માણસને ઉતાર્યા હોત કોંગ્રેસે કે ભાઈ અત્યારે અમે આ કોરોના કાળ જે છે, કોરોના કોંગ્રેસ ભાજપ હોય નહીં, રોગનો કોઈ પક્ષ ન હોય, તો ત્યારે તમારે આ કેવું જોઈએ. તમારે એટલે બે આમ તો આમ આદમી પાર્ટીએ પણ કોંગ્રેસે પણ કે ભાઈ સરકાર, જેમ કે અત્યારે તમે જુઓ 2 દિવસ પહેલા આ વિજય રૂપાણીની ઘટના બની, દુર્ઘટના બની કરુણાંતિકા, તો ગોપાલ ઇટાલિયાએ એની વિડીયો બહાર પાડીને કીધું કે ભાઈ આ કરુણાંતિકા બની છે, આમાં કોઈ રાજનીતિ હોઈ શકે નહીં, કરવી પણ ન જોઈએ, એટલે 2 દિવસ અમે અમારા તમામ કાર્યક્રમો સ્થગિત રાખીએ છીએ. ખાલી એટલું જ નહીં, એણે કીધું કે સરકાર પાસે ભલે બધી જ સગવડ છે, પણ એને એમ લાગે સરકારને કે અમારી કઈ જરૂર છે તો આમ આદમી પાર્ટી સરકાર કે તેમ કરવા તૈયાર છે. અમારા તમામ કાર્યકરો અમે તમને સમર્પિત કરવા તૈયાર છે, કઈ પણ કામ હોય અમારા લાયક તો કેજો. કારણ કે અત્યારે અમે ભાજપ કોંગ્રેસ જમણવાર કર્યો તો સાહેબ, એના પર પણ એક સવાલ ઉઠી રહ્યા છે કે એ દિવસે તમામ કાર્યક્રમો બંધ રાખવાના હતા, તેમ છતાં ભાજપે કાર્યક્રમો તો બંધ રાખ્યા, પણ ક્યાંક ને ક્યાંક જે જમણવાર થયો હતો ગામમાં, તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા હતા. હવે એ કરુણા છે તો છે. હવે એમ પછી એ લોકો એમ કે ભાઈ જમવાનું કહેવાય ગયું હતું ને ઓર્ડર અપાઈ ગયા હતા ને ફલાણું હતું ને ઢીકણું. ભાઈ જે હોય તે એક મલાજો હોય છે. આપણે પડોશમાં કોઈ ગુજરી જાય ને તો આપણે ઘરે આપણે ટીવી ધીમા કરી દઈએ, રેડિયો ધીમો કરી દઈએ, કારણ કે મલાજો જાળવીએ એટલા માટે. નહીતર મૃતકને આપણે ભલે કઈ સંબંધ હોય કે ન હોય, પણ એક માનવીયતાને કારણે આપણે ટીવી ધીમો કરી દઈએ, બંધ કરી દઈએ. એને બદલે તમે જમણવાર કર્યું એ બહુ છાપામાં આવ્યું બધી રીતે. અને ત્યાર પછીથી ભારતીય જનતા પાર્ટીએ હવે પ્રોબ્લેમ શું થયો, એક તો જમણવારમાં ટીકા બીકા થઈ તો ઓકે, હવે છેલ્લા 2 દિવસ રહ્યા છે પ્રચારના લાસ્ટ, પછી તો સાયલેન્ટ થઈ જવાનું છે. ડોર ટુ ડોર તમે જાવ તો જાહેર પ્રચાર, ભૂંગળાબાજી છે એ બંધ થઈ જવાની. હવે ભૂંગળાબાજીને આજનો દી ને કાલનો દી વધીને છે, પછી પૂરું. હવે એમાં થયું વિજયભાઈની કરુણાંતિકા,
એટલે જે લોકો ત્યાં ડેરા તંબુ તાણીને વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટીના લોકો બેઠા હતા એ બધા મોટા ભાગના પાછા રાજકોટ બેઝ છે, સૌરાષ્ટ્ર બેઝ છે. હવે એ બધાએ વિજયભાઈની અંતિમ યાત્રામાં આજની વાત કરું છું, સોમવારની અંતિમ યાત્રામાં એને સામેલ થવું પડશે. 2-2:30 વાગે રાજકોટ એનો મૃતદેહ આવશે. એટલે આજે અંતિમ યાત્રા અને કાલે પ્રાર્થના સભા. હવે આ 2 દિવસ તો એને અહીંયા મોટા ભાગના લોકોએ રોકાવવું તો પડે. અને જે જાણીતા ચહેરા છે એને તો ખાસ, અને ઈ જ હોય છે મિકેનિઝમ કરનારા. કાર્યકરોની કોઈ નથી હોતી. મેઇન માણસ જયેશ રાદડિયા જેવા માણસ જે છે, કુંવરજીભાઈ બાવળિયા જેવા છે, હીરાભાઈ સોલંકી જેવા છે દાખલા તરીકે, અથવા હર્ષ સંઘવી છે, ગૃહમંત્રી છે, મુખ્યમંત્રી છે, CR પાટીલ છે, મનસુખ માંડવિયા છે, એ બધા અહીં રહેવું પડશે, અહીંયા મોઢું બતાવવું પડે ને. એટલે સ્થિતિ એવી થશે કે નબળી ગા ને જાજી બગા. એક તો ત્યાં વાતાવરણ થોડુંક વાકાતરાહું હતું, એમાં વળી 2 દિવસનો ખાલીપો સર્જાશે. એટલે પણ વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટી થોડું ટફ ફાઇટ થશે. હાલાકી ભાજપે મહેનત બધી જ કરી લીધી હતી. સોશિયલ એન્જિનિયરિંગ કરી લીધું, સરકારને તામજામ બધું ગોઠવી દીધું, આખું એની પાસે તંત્ર છે, મિકેનિઝમ છે, સંગઠન છે, બધું જ છે. ભાજપે કઈ ગોપાલ ઇટાલિયા માખણના પિંડામાંથી મોવાળો એટલે કે વાળ ખેંચી લ્યો અને જેમ સરળતાથી ખેંચી શકાય એમ કઈ ગોપાલ ઇટાલિયા જીતી જાય ને, એને ફીણ તો આવી જ જવાના, સમજી લ્યો. ભલે સમાજ એમ કહેતા હોય કે ભાઈ લોકપ્રિયતાની ચરમસીમા છે, લોકપ્રિયતામાં બહુ ફસાવા જેવું નથી. એ મતમાં પરિણામે તો મેળ પડે. બાકી દુનિયામાં જીંચક કરનારા પણ લોકો હોય છે. જી પ્રવીણભાઈ. બિલકુલ સાહેબ, ભાજપ જોડે એક સંગઠન છે, પૈસા છે અને કાર્યકર્તાઓની ફોજ છે. બીજી ઉપરાંત વાત કરીએ તો વિસાવદરમાં જે રીતના મંત્રીમંડળને ઉતાર્યું છે, આ બધા વચ્ચે સોશિયલ મીડિયાની વાત કરીએ તો સોશિયલ મીડિયામાં આમ આદમી પાર્ટીના સતત વિડીયો આવતા રહે છે, તેમની સભાઓ છે, તેમની નેતાઓના લાઈવ થયા છે. તેમની વાત કરીએ તો કોંગ્રેસ અને ભાજપ ક્યાંક ને ક્યાંક પાછા પડતા હોય એવું લાગે છે, અને આની અસર શું મતદારો પર થઈ શકે? આમ આદમી પાર્ટી છે ને સોશિયલ મીડિયાનું સર્જન છે. એનો ઉદ્ભવ પણ આમાંથી જ થયો છે. બધા ઇન્ટેલિજન્ટ જે તે સમયના કુમાર વિશ્વાસ ને કિરણ બેદી ને આ બધા જે હતા, જે અન્ના હજારેના વખતની વાત કરું છું. હવે તો બધું આડાવડું ઘણું થઈ ગયું, દાગે દાગ થઈ ગયું, બરાબર છે. પણ જે તે સમયે આમ આદમી પાર્ટી એનું ઉદ્ભવ સ્થાન, એનું મૂળ સ્ત્રોત એ સોશિયલ મીડિયા હતું. એનું સંગઠન ગ્રાસરૂટ લેવલ ઉપર કાંઈ નહીં, સોશિયલ મીડિયામાં જે કાંઈ એનું આવડત છે એને કારણે તો લોકો અચંબિત થઈ ગયા હતા. ઓહો, આવી રાષ્ટ્રપ્રેમી કોઈ પાર્ટી હોઈ શકે, આટલી સાદગીથી કોઈ શાસન કરવાની વાત કરી શકે. અમે કોઈ પણ પ્રકારના તામજામ ને તાસીરા નહીં કરીએ, અમે સરકારી મશીનરીનો ઉપયોગ નહીં કરીએ, લાઇટ નહીં વાપરીએ, બંગલા ગાડી નહીં વાપરીએ, ભાડા ભથ્થા બહુ નહીં લઈએ, ખર્ચાળ કાર્યક્રમો નહીં કરીએ, કોમન મેનની જેમ રહેશું, ટ્રસ્ટીશીપથી કામ કરશું. આવી બધી વાત કરી હતી સોશિયલ મીડિયાથી. એટલે તો આખું ભારત ગાંડું થઈ ગયું હતું. ઓહો, આને જ દેવાય મત, અથવા તો આવા જ સત્તામાં હોવા જોઈએ. પણ પછી કેજરીવાલની સરકાર આવી, શું થયું આપણે બધા એના સાક્ષી છીએ. સત્યાનાશ કરી નાખ્યો. જે ભાઈ શીલા દીક્ષિતના અને અરવિંદ આપણે ભાઈ અંબાણીના ને એના કાગળિયા આપણને પ્રેસ કોન્ફરન્સમાં આવા થોથા કાગળિયા બતાવીને અરવિંદ કેજરીવાલ સત્તા ઉપર આવ્યા કે હું આવીશ એટલે આ લોકોને જેલમાં પૂરી દઈશ. એને બદલે એની યાર તો પાર્ટનરશિપ કરી કોંગ્રેસ સહિતના ઇન્ડી એલાયન્સ સાથે. એટલે અરવિંદ કેજરીવાલના નામે કૂતરું મત આપે એમ નથી, લખી રાખો. એની છાપ ઘસાઈ ગઈ. ભલે પક્ષના વડા છે એટલે આવે. ગોપાલભાઈને સૌથી વધુ નુકસાન પહોંચાડવા લોકો એ છે તે અરવિંદ કેજરીવાલ છે. ભલે 2 વખત આવી ગયા હોય. હવે આ ગામમાં કોણ ના પાડે? તમે સમજી લો, આવવાની છૂટ છે, બોલવાની છૂટ છે, પણ બધાને ખબર છે કે ભાઈ તમે હવે જાળવા જાઓ. આ જે કઈ અત્યારે ધામધૂમ છે એ ગોપાલના કારણે છે. કારણ કે એની ઉપર હજી કમસે કમ એવો કોઈ દાગ લાગ્યો નથી. તોફાની છે ને આ છે ને બધું સમજ્યા. એ તો સામે એવા છે તો જેસે કોઈ તેસા જ હાલે. આમાં સીધા માણસોને તો કોઈ ગણ કરાય નહીં. એટલે એ છોડો, પણ દાગને લાગે એવું કે ગોપાલમાં કાંઈ છે નહીં, એટલે ગોપાલ અત્યારે ઉપડ્યા ઉપડતા નથી. એટલે એને પક્ષના પ્રોટોકોલ મુજબ બોલાવવા પડે, જુદી વાત છે. પણ અરવિંદ કેજરીવાલની અપીલને કારણે લોકો અત્યારે એને મત આપે એવું કાંઈ છે નહીં. એને પોતાની શાખ ગુમાવી દીધી. કોંગ્રેસે બુદ્ધિપૂર્વક જ રાખ્યા છે ભાઈ નીતિનભાઈ રાણપરિયા. એક ઓલા પોદળામાં હાથી ખૂતા, આ પોદળો મારો. બાકી એનું કાંઈ નહીં. ન એની કે થઈ છે, ઘણી ઘણી સભા થઈ, થોડી ઘણી પોતે પ્રચાર કર્યો. પણ તમે જે શક્તિસિંહ બાપુએ વાત કરી હતી 20 જેટલા સ્ટાર પ્રચારક, કોઈ ભોજો ભાઈ આવ્યો નહીં. કોઈ સ્ટાર પ્રચારક ઘરમાં કોઈ સાંભળતું બહારની ક્યાં સવાલ છે? શેના સ્ટાર પ્રચારક? એટલે એમાં કાંઈ છે નહીં. એ ખાલી દહીં દૂધમાં છે, સમજી લો કોંગ્રેસ છે.
દહીં દૂધમાં ટ્રાફિક પોલીસ જેવું. ટ્રાફિક પોલીસમાં શું હોય કે ભાઈ રોડે કોકનો, વાહને કોકનો, પોતે આમ કીધા કરે આમ હાલો આમ હાલો આમ હાલો. રોડે કોકનો, વાહને કોકનું, પણ ઈ હું છું હું કહું એમ કર્યા કરો. એમ કોંગ્રેસનું એના જેવું છે. તે એનું કઈ વેલ્યુ નથી. મૂળ વાત ભારતીય જનતા પાર્ટી અને ગોપાલ ઇટાલિયા, આમ આદમી પાર્ટી પણ નહીં. લડત કોની છે? કિરીટભાઈની પણ નહીં, કિરીટભાઈ પટેલની નહીં, ભારતીય જનતા પાર્ટી અને જયેશ રાદડિયા. સમજી લ્યો, કિરીટભાઈ ગૌણ છે, એ ચહેરો છે, પણ બેઝિકલી જે છે લોકો કદાચિત એને જીતાડે કે મત આપે તો જયેશભાઈને કારણે અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનને કારણે, ફરજિયાત કમિટેડ વોટર્સ જેને કહેવામાં આવે, એવી રીતે ભારતીય જનતા પાર્ટીને મત મળે અને કિરીટભાઈ જીતી જાય જુદી વાત છે. બાકી જયારે જો પસંદગી કરવાની આવે કે કિરીટભાઈ કે ગોપાલભાઈ, તો હાંખું વીંચીને લોકો ગોપાલભાઈને જ મત આપે, એમાં કોઈ સંશય નથી. પણ અત્યારે ગોપાલભાઈ ઉપડા ઉપડતા નથી. એ લોકપ્રિયતા છે. લોકપ્રિયતા જે જુદી ઘટના છે અને મદદ કરવી જુદી ઘટના છે. અમિતાભ બચ્ચનની ટિકિટ, ફિલ્મની ટિકિટ લેવા માટે તેને આમ બારીમાં હાથ નાખતા હાથ છોલાઈ જતો, લોહી નીકળી જાય તો એ ટિકિટ મળતી હતી. એને જાણે નાદારી નોંધાવીને કોઈએ પાવલું ન પરખાવ્યું. આ ઈ જનતા છે. લોકપ્રિયતામાં ચરમસીમા અમિતાભ બચ્ચનની વાત કરું, લોકપ્રિયતા એનાથી વિશેષ તો હોઈ શકે નહીં. સદીનો મહાનાયક મહાનાયક હવે બધા કે એ તો સુખી થઈ ગયા એટલે. પણ જેની ટિકિટ લેવામાં લોહીશાળ હાથ જે છે લોહી વાળો થઈ જતો હતો અને કાળા બજારમાં ટિકિટ લેતા હતા, એમાંથી એક પણ માણસે નહીતર બધા એ પાવલી કે રૂપિયો આપ્યો તો એનું કરજ ડૂબાઈ ગયું હોત. પણ લોકપ્રિયતા ખરી. પણ હું તમે નાચો તો અમે મજા કરીએ, અમારે તમને કઈ મદદ નથી કરવી. આ દુનિયામાં એવું છે. આપણે બધા બ્લુ ટીક થી જેમ બહુ હરખાઈ જાય ને, મારા એટલા ફોલોઅર છે, કોઈ કાળો કાગડો નથી હોતો. તમે માગજો કોક 5-10 હજાર રૂપિયા હરામ બરોબર કોઈ આપે તો. બ્લુ ટીક તો મફત છે. શું વાંધો? તમારો જન્મદિવસ હોય, મને ખબર પડે જન્મદિવસે ગૂગલમાં સર્ચ કરીને આવડો મોટો હું ફૂલનો ગુચ્છો મોકલાવું, આગળ એમાં આવે છે કે ભાઈ એક ફૂલનો ગુચ્છો મોકલવાના 20 રૂપિયા. તો હું કહું કે હવે પ્રવીણભાઈ રૂબરૂ મળે ને ત્યારે વાત, બાકી હરિઓમ. એટલે આ એવું છે. લોકપ્રિયતા જુદી ઘટના છે અને મિકેનિઝમ જુદી ઘટના. ભારતીય જનતા પાર્ટી પાસે રણનીતિ અને મિકેનિઝમ છે, ગોપાલભાઈ પાસે લોકપ્રિયતા છે. હવે એને કેટલું કોણ મદદરૂપ થાય એના ઉપર આધાર છે. જી પ્રવીણભાઈ.